બહુ ગરમ નથી, બહુ ટેસ્ટી છે. ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. ભરા ઠાકોરના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને જય માતાજી, બધાને ગુડ મોર્નિંગ. તો તમે બધા ફરીવાર વ્લોગમાં આવી જશો તો તમારું બધાને ધન્યવાદ છે. ને સવારમાં કંઈક સારા મૂડમાં જગાવ્યું છે, બરોબર. તો જઈ ગયું તો ક્યારનું તો આપણે તો સાંજે કામ કરતો હતો ને તો સાંજે લાગી ગયો વેડ. પછી તમને એ પહેલાં તમને વિડીયો બતાવ્યો હતો, વિડીયો ત્યારે કંઈ ઉતારવાનો ટાઈમ હતો નહીં, કેમ કે પછી તો ટીપા નાખીને સીધું સુવાનું આપણે આરામ કર્યો, બીજું કાંઈ નહીં કર્યું. અત્યારે જાગી ગયા છીએ અને નાઈટ એન્ડ ફ્રેશ કરીને આવી ગયા છીએ અને પાછું એનું ટી શર્ટ પહેરી દીધું છે. કામ ઉપર જઈને પછી પાછા પહેરી, કેમ કે શર્ટ ઓલા પહેરીને એમાં પછી ગરમી થાય એટલા માટે. તો હાલો પેલા નાસ્તો કરી લઈ, નાસ્તો કરીને જે કંઈ ઘરમાં કંઈક કામ છે તો એ કંઈક કામ છે એ થોડુંક જોઈ લેવું શું કામ છે. કદડો આવી ગયો છે. કદડો કાં છે? કદડો આવી ગયો છે. એ શું છે? કીલા. પિક્ચરમાં જીછરા વળાવ્યા નથી. તો ગુડ મોર્નિંગ. શું કરો છો બધા? બધા પાછા હુઈ જાઓ હવે. તો અમારા કાકા જાય છે કામે. હા, બધા કામે વ્યા હતા. તો અત્યારમાં નવરી થઈ ગઈ છે ને આમ ઉપરથી બીજા માણસ નીચે આવી છે. તો સારું, બાય બાય. આવજો. ભડાકા થઈ જાય દુકાન આવી ભડાકા થઈ જાય તો બોર્ડ નો છે ભડાકા થઈ જાય. હું કરતો તો ગીતકાનું કામ તો હમણાંથી પડતું જ કાંઈ કામ કર્યું જ નથી. તો આજનો થોડુંક કામનો તમને દઈ દઉં. થઈ ગયું છે અંજવાળું કેમ કે દાડું કાપી નાખ્યું છે ને આ ફ્રેમ આપણે કરીએ છીએ. ચંપલ મૂકવાની ફ્રેમ છે તો એ ફ્રેમનું કામ આપણે કરીએ છીએ. એટલે ફ્રેમમાં એમ એવું છે કે ફ્રેમમાં જે કંઈ ચંપલ મૂકવાના આવે તમે બધા પોતપોતાના રીતે તમારે બધાને સપ્લાય ત્યાં મૂકી દેજો, ત્યાં અમે મૂકીને ત્યાં. મિત્રો હવે થઈ ગયું છે આપણે ફ્લાઇટ આવી ગઈ છે, કામ થઈ ગયું છે. અમારા ભોબા મારે છે, કલર મારે છે. તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે. આપણે લઈ આવ્યા છે ફોન. તો ફોન આપણે લાવેલા છીએ રેડમીનો. તો ફોન કેવો છે બધા જરા કોમેન્ટ કરી. સેકન્ડમાં લાવેલો છે કેમ કે મારા જરૂર નથી ફોન એટલા માટે. તો સેકન્ડમાં ફોનની જરૂર હતી તો હું ફોન લઈ લઉં. તો આપણે એક સૂચના રિયા ઉગાડી નાખ્યો છે, તો ઉગાડી તો નાખ્યો છે. તો હાલો જમવા આવી ગયા છે તો જમી લઈ, પેટ પૂજા કરી લેવી. જે કંઈ કેવી હશે ગળું કરી બરોબર. તમે બધા પણ આવી જાઓ, જમીન આવી જશે. જમીન આવી દીધા. મેં કીધું બધા ઘરનું કામ કરતા હતા. મેં કીધું હવે મેં કંઈ છોડ લેવા જવો નથી. તો જમવા મેં કીધું ફટાફટ ભૂખ લાગી હતી, કેમ કે બપોર આવીને ભૂખ ફટાફટ લાગે, કેમ કે કામ કરતા હોય કે ભૂખ લાગે ફૂલ. તો એટલા માટે ફટાફટ જમવા આવી તો ભૂલી જ જાઓ. એટલે જમી કામ બધા ફ્રેશ થઈને ઊભા થઈ જશે, બધા બેઠા છે થોડી વાર બેસી બધે નીકળીએ પછી કામ ઉપર જવા માટે. કેમ કે જવાની તો વાર છે પણ તમને બધાને કહું છું જાય એટલે તમને બધાને પીટું બધા બ્લોગમાં કહેતો છે. તો કાં રેડ કરું હું પતરાનું ગોતો તો પતરાના કંઈ મળતા નથી એમ. તો પતરા તો ગોતી દીધા, ગાળામાં થોડોક ફેરફાર થઈ જાય. ગાળો હવે હાલ છે. હવે તો ભાઈ કીધું ગાળો થોડો ઘણો હાલ છે. તમે કાંઈ વાંધો નહીં, ગાળો જીકી નાખો બાકી જગ્યા નાખી. તો સાંજે થોડું કામ લઈ આને અને સાંજે કાંઈક ગોઠવી પ્રોગ્રામ નવો. તો પ્રોગ્રામમાં કાંઈક નવી નીચે આજે તો કરીએ આજ નવો પ્રોગ્રામ, કેમ કે આજે સોમવાર છે, શનિવાર જેવું છે. શનિવારનો બ્લોગ છે આપણો આજનો. તો હાલો હું તમને પાસે કન્ટિન્યુ બધાની વસ્તુ જે કંઈ માહિતી હોય તમને બધાને આપતો હતો. તો તેલનો ડબ્બો આવી જશે, તેલનો ડબ્બો ઢોળાઈ જશે એવું કાંઈ નથી. આવ્યો છે તેલનો ડબ્બો. તો હું તમને એ કહેવાય તેલનો ડબ્બો આવી જાય. તો કાલનો બ્લોગ કેમ હતો ગાડી વાળામાં કાંઈ ઘટે. આપણી ડ્રીમ બાઇક છે, એમાં કંઈ બોલાય જ નહીં. તો હાલો તમને પાછો મળો, આપણે થોડીક વાર આરામ કરી જાય, રેસ્ટ કરી. અત્યારે આપણે નીકળી જાય છે કામ ઉપર જવા માટે. કેમ પણ પવન નીકળે છે, ચશ્મા અત્યારે પહેરવા પડે ને એવું છે કે તડકો લાગે આંખમાં, કેમ કે રેડિંગ મારતો ને તડકો પાછો લાગે એટલે બહુ તડકો લાગે એટલે માટે શું કહેવાય ચશ્મા પહેરવા પડે. તો આપણે આવી જાય છે કોલેજ વાળો સર્કલ છે, અહીંથી આમ કોલેજ આવે, અહીંથી આપણે જવાનું છે. હું નીકળી જાઉં છું અત્યારે કામ ઉપર જવા માટે. ગામનો થોડોક નજારો બતાવવાનો સિટીનો બરોબર. તો આવું કંઈક છે અને હું જઈ રહી એટલે શું હોય તો તરીકો થોડો ઘણો અત્યારે પડે છે. વરસાદ પડ્યો પણ કઈ કામ નો નથી. બધું આ કોઈ બાગ તો આ ગાંધીબાગ છે અને બધું અહીં બગીચો છે, ગાર્ડન જેવું છે. આપણે કોઈ દિવસ આવ્યા નથી ગાર્ડનમાં, પણ આપણે ગમે ત્યારે આવજો. પણ આપણે શું કે નાના છોકરાની જેમ એવી ટેવ નહીં કાંઈ આવવાનું એટલા માટે. તો હાલો ધીમે ધીમે તમને આગળ બધું બધાને કે અહીંથી આગળ છે મધુરમ સ્વીટ અને કોઈ મોબાઈલ છે. મારા સર્કલ વટી જાવ, સર્કલ વટી જાવ એટલે તમને બધા ભોપા કટાવે અત્યારે આવી જાય છે ને બીજી દુકાને સીધા આવે કામ કરીને કીધું ઘોંઘાટ ભરાઈ જાય ને બાજુમાં રોગ પછી આવે છે એટલે થોડો અવાજ ઘોંઘાટ થતો હોય છે. તો નકરે અમારા ગામમાં ઘોંઘાટ થતો જ હોય અને થઈ જાય છે રાજી રેડ જવા ભાઈ ભોપા કાકા જો આવે સામાન સકેલે છે એ બધું મેકી દે અને પછી એંગલું લઈને આપણે બીજી દુકાને ટ્રાન્સફર કરી દેવાની છે. તો ત્યાં થાકી જતો મેં કીધું બેસી જાય ઘડીક ખુરશી માથે. તો શેઠજીઓની ખુરશી તો ઘડીક આપણે એવું કે બેહવાનું હોય, બાકી તો ક્યારેક જ હોય શેઠ નહીં. તો હાલો હવે આગળનું પાછું કન્ટિન્યુ બીજું કામ ચાલુ કરી બરોબર અને બતાવીશું તમને શું કરી છે. આને કહેવાય કાંડી. આ આખું પેકેટ કાંડીનું છે, એને કાંડી કહેવાય.
અને આપણે બનાવવાનો છે ગોળ દાદરો. તો આ પતરા છે નહીં અને ગોળ પાઇપ જામે પીડા છે. એ ગોળ પાઇપનો બનાવવાનો છે આપણે ગોળ દાદરો. એ દાદરો બનશે ને એટલે હું તમને બધાને બતાવીશ કે કેવી રીતના ગોળ દાદરો બનાવે. પણ એ પ્લાનથી બનાવવો પડે. ગોળ દાદરો જોખમવાળું છે બધું એમાં. મગજ હાલે ને એમાં માઇન્ડ હાલે એમ જ કામ છે. મને નથી આવડતા ગોળ દાદરો બનાવતો. બોલો હજી બધું ફ્રેશ થઈ ગયા છે, થોડુંક થઈ જશે અંતર. હવે મેં કીધું થોડી ઘણી તમને બધાને માહિતી આપી દઉં. તો માહિતી આપવામાં એવું છે કે પછી જમવાનું જે કઈ બન્યું નથી. જમવાનું બને એટલે કેમ કે કામ બધા થાકી જાય એટલે ભૂખ તો પહેલા લાગે. કેમ કે પેટ પૂજા તો પહેલા કરવી જોઈએ કે સૂકનો રોટલો અહીં ખાવા મળે. તો એ તો હમણાં કરી નાખશે. હાલો તો આગળ થોડીક મદદ કરવા લાગશું. તો જોઈએ હવે મદદ માંગે તો મદદ કરશું. અને હવે જવું છે મારે વિડીયો બનાવવા ઇન્સ્ટાગ્રામમાં. તો હું જાઉં છું ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવા માટે. તો જો કન્ટિન્યુ પાછો બધા વ્લોગમાં રહેજો. અને જો આવવાનું થાય ને તો હું પાછો આવી જઈશ અને બધું કામ હશે તો પતાવી નાખશું. બાકી જય સિયારામ, જય માતાજી. વિડીયો બનાવવાનો વિડીયો બધા પોસ્ટ કરીને આપણે સીધા આવી જશે ઘરે. ઘરે આવીને હવે જમવાનું બેસવાનું બરોબર. તો બધા જમવાનું ત્યારે કરે છે. અને જમવામાં આવે તો બનાવે છે ઢોકળા. કેમ કે આજે ઢોકળા બનાવવા હતો નહીં, કેમ કે મારે હતું થોડુંક કામ. તો આ રહ્યા ઢોકળા. તો કોને કોને ઢોકળા ભાવે છે જરા કોમેન્ટ કરીને કહી દેજો. કેમ કે મને તો બનાવતા આવડતા નથી, પણ બનાવ્યા છે મારા મમ્મીએ. તો આવી રીતના ઢોકળા કાંઈક બનાવેલા છે અને ટેસ્ટ ટકા ખરો છે. શું એ સાચી હવે કોઈ સાચા નથી. તમારો બધાનો ભાવ અને ઘરનો ભાવ બધા આવે હો. ચાલો તમે બધા શકો સાથે મજા આવો. અને ખાણી પીણી સબ્જી પણ બની ગઈ છે. ચાલો કોઈ ભાઈ ઘરે છે નહીં. મારા મમ્મી થઈ મોટા ભાઈ છે કામ કરી ગયા છે. તો જમી લઈએ હવે. અને અમારે એક આ ભાઈ છે અકરમભાઈ. એમ જોવે તો કોઈ લઈ જાય જરા કોમેન્ટ કરીને કહેજો કે અમારે જોવે છે. મોકલી દેવા છે. બહુ નખરા વધતા જાય છે એના. ચાલો જમી લઈએ બધાને પછી વહેલા નવરા થઈ જાય બધા ઘરે. અને હું પણ એમનું થોડું કામ છે એ કામ ચાલુ કરી દઉં. હવે પેલા આપણે છે ને ઢોકળાનો વઘાર કરી નાખીએ. તો વઘારમાં તો બધું નાખી તો દીધું છે. તો આવી રીતના આપણે વઘાર કરી નાખ્યો ચાલુ થઈ ગયું શું. તો આ આવી રીતના ઢોકળા છે. ગરમા ગરમ આપણે શાકવાનું છે. કેમ થાય શાકી દે તો સાચ છે. હવે બહુ ગરમ નથી, બહુ ટેસ્ટી છે. તમે પણ તમારા ઘરે બધા આવું બધું બનાવો. મજા આવે પણ અમને મજા આવે જોવાની. તમે બધા આવો બ્લોગ ઉતારો તો તમને બધાને કરું બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દો અને મહેનત કરો. તમને બધાને સક્સેસ મળી જાય. કેમ કે ગાતા ગાતા બોલું છું કે નહીં એટલા મને ચાલો જમવા બે જાય. નાઇટમાં કામ હાલે છે આપણે. તો અત્યારમાં કાળા કર્યા. દિવસે કાળા હોય રાતે કાળા હોય. તો હમણાંથી તો કાળા જ કામ રહે છે. એટલે હાથ કાળા રહેશે કામ નહીં. તો અત્યારે દેવાનું કામ છે. હજી આમાં જો બધો સામાન બધો પીડ્યો છે. હજી મારા ડેલા બનાવવાના બાકી છે. બીજા એક ડેલી બનાવવાની છે આપણે. પછી ઓલા 2 દરવાજા છે. પછી એક ડોમ છે. હજી એટલી વસ્તુ તો બાકી છે. અને આ હરિયા કરતો તો હું હરિયા બધા કાપી કટિંગ બધા કર્યા. આ બધા કટિંગ કરી મૂકતો જાઉં ત્યાં પછી થોડું ધીમે ધીમે કામ થઈ જાય. તો ત્યાં સુમસાની હરિયા. તો અહીંથી અમારા ઘરેથી પાછું બોર્ડ લાંબુ કરવું પડ્યું. પછી પતરાની સીટો બધી આવી ગઈ છે અને બધું કામ શરૂ થઈ જશે. અને હું હલવાઈ જશે એવું છે. હવે જો આ બધું પતરની ડિઝાઇન છે. પત્ર ડિઝાઇન વાળું પતરું આખું ઠેર લાગે. ના એ પડી છે મારી ગાડી સ્પ્લેન્ડર. આપણું છે, આપણી ગાડી છે. પછી આ ગાડી આપણી છે. પછી ઓલી ગાડી આપણી છે. આ ગાડી આપણી છે. પછી એક આમે પડી દેખાય ને ટુકડો એ આપણો છે. હજી છે કાંઈ પડી આ ગાડી છે. આ એમનું ન્યૂ એડ કર્યા. તો હજી એક ગાડી છે એ ગઈ છે બહાર ગઈ છે. અને એક ગાડી બીજી એક આમ પડી છે જોવા મળી આવડી. આ એક્સલ છે ને. અને હજી મકાનનું હું તમને બધાને બતાવી. કેમ કે હજી મકાનની અંદરથી હું તમને એક દિવસ ટાઈમ કાઢીને પછી બતાવી કે મારા ઘરમાં કેટલું છે ને કેવડું ઘર છે, કેટલું વસ્તુ હમાડી છે, કેટલું શું છે ને બધું એમાં છે. તો કબૂતર જાળીનું હતું એ તો બધું મોકલાઈ દીધું. હવે આવું થોડું કામ છે. તો આવડું થોડું કામ છે ને હું કમ્પ્લીટ કરી નાખું. અને સૌથી પહેલાં તો હરિયા મૂકી દઉં. કેમ કે વહેલા પછી પૂરું થાય. મને એમ લાગે છે કાલે મેં કીધું રજા રાખવી જો હે બરોબર. તો ટ્રાય મરશું હજુ રહે તો ને કે પછી બીજા કામ ઉપર બાકી કાંઈક કરશું 1-10 બરોબર. તો હાલો કાંઈક શરૂ કરીએ કામ. અને આનું લઈ જઈએ લબાસમાં અંદર. અને અચાનક કાળા હાથ થઈ જાય ને મારા મગજ જાય જાય તો નાઈ ધોઈને પાછા ફ્રેશ થયા હોય એટલે પાછા કાળા હાથ થઈ જાય. એટલે પછી આ તો હજી ઓછા કહેવાય. આ તો મેં ધૂળવાળા કર્યા ને ધૂળવાળા નાના છોકરાને જેવું થઈ ગયું મારે. કેમ કે નાના છોકરા કેમ પેલા ધૂળથી રમતા એ રીતના હું ધૂળથી રમું છું અત્યારે. એ પાછો રાતે દિવસની તો વાત જ અલગ છે. તો હાલો પેલા હરિયા હું કેમ છો વાલેલા. તો હવે તમારો ભાઈ આવી જશે પાછો વ્લોગમાં આવીને ને આપણે બધું આ ફ્રેમિંગનું કામ આપણે પૂરું કરી દીધું. આ બધે ફ્રેમિંગનું કામ છે તો બધું પૂરું કરી દીધું છે. તો આમાં હરિયાની બોર્ડર આવે ફરતી
તો બધી બોર્ડર આપણે લાગી ગઈ છે, ખરીયો ઘટ્યો છે અને હવે શું થાકી ગયો છું, કેમ કે હવે કાંઈ સામાન બધો ખાલી થઈ જશે, ખરીયો ઘટે પૂરો થઈ ગયો. હવે આને એકલાથી મળશે કે ઉસો થાય નહીં, તો આના પાસે પલટી મરાવવાનો છે. તો આને સવારે પલટી મરી દેવું, પછી પાછળથી ફૂલ વેડિંગ મારી દેવું, પછી ફૂલ વેડિંગ મારીને પછી મારી દેવું પતરા મારીને પછી કમ્પ્લીટ કરી નાખશું. અને અત્યારે વાગ્યા કેટલા ખબર છે? અત્યારે કમસે કમ કેટલા વાગ્યા જોવો, દેખાતા હોય તો તમને બધા જરાક જોઈ દો કેટલા વાગ્યા છે. તો એટલા વાગ્યા એટલે વાગ્યા છે 1:30 વાગ્યા છે. કેટલો 1:30 વાગ્યા છે. 1:30 વાગ્યા સુધી હું કામ કરું છું કન્ટિન્યુ. અત્યારે દિવસે કામ કરું, રાતે કામ કરું, કેમ કે અત્યારે થોડુંક કામમાં ભી છે ને થોડુંક કામ આવેલું છે. તો મેં કીધું કામ પૂરું થઈને 11 સુધી કામ હાલે આમ છે, તો કન્ટિન્યુ 11 સુધી આપણે કામ કરવાનું છે. તો નાઈટ હવે ખેંચવી તો થોડાક દિવસ આમથી આમ કેમ આપણે હોઈ જાય, પણ થોડાક દિવસ મેં કીધું ખેંચી લઈએ. કામ એવું છે તો પછી જવા તો ન દેવાય, તો કરી લઈએ. મેં કીધું ભલે ને થોડીક નાઈટના થોડાક ઉજાગરા થાય ઈચ્છતા ને, બાકી ધંધો તો હશે તો કરવો તો પડે. તો હાલો હવે હોઈ જઈ. અને આવું થોડું કામ હાલે છે મારે, બરોબર. હજી મારે 2 દરવાજા સેફ્ટી દરવાજા છે બાકી છે, ને એક ડેલી બાકી છે, ને એક ડોમ બાકી છે. એ બધું કામ હજી મારે પેન્ટિંગમાં બધું છે. અને મને એમ લાગે કે પિક્ચરી પહેલાં થઈ જાય તો સારું છે, કે નહીં થાય તો ઠેકાડવા દો, કંઈક કરવું જોઈએ. બાકી આમને નહીં ભેગું થાય, કેમ કે જયારે 1:30 વાગી જશે ને ત્યારે નીંદર આવે છે મને બહુ. તો મેં કામ તો કરી નાખ્યું ધીમે ધીમે. તો હર વાલો બધાને મળીએ કાલના નવા બ્લોગમાં. એથી મારો બ્લોગ પૂરો કરું છું. તમને બધાને જો આજનો બ્લોગ ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી ઠોકતા દરેક કરું સબસ્ક્રાઈબ. બાકી મળું તમને કાલના સવારે નેક્સ્ટ વિડીયોમાં બ્લોગમાં, બરોબર. કામમાં મારું થોડુંક આવું કન્ટિન્યુ કામ હાલા રાખે, અને ઘરમાં તો બધા હોઈ ગયા છે, તો બધું અંધાર થઈ જશે. અને આપણે બુલેટ અહીં પડશે રોયલ, તો એને કંઈ બહાર નીકળવાનું હોય ને તો એને કંઈ કાઢીએ નહીં. તો હવે બધા હોઈ જશે, બધા આરામ થઈ જશે બધે. તો હવે સારું, તો હવે હું પણ હોઈ જાઉં. હું તમને કાલ સવારે બધાને વ્લોગમાં સારું, બધાને ગુડ નાઇટ, ટાટા, જય માતાજી. મળું તમને બધાને કાલ સવારમાં મસ્ત મજાના ફ્રેશ થાય. ઓકે, સારું, જય માતાજી.